નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાયદો ભણી રહ્યા છીએ NSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને એની અંદર આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 9. પ્રકરણ 9 એક ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે. પહેલાં જ્યારે CRPC હતું તો એ પ્રકરણ 8ની અંદર આ જોગવાઈ હતી, અને હવે પ્રકરણ 9માં આ જોગવાઈ છે સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી. પહેલાં હતું કલમ નંબર 105 થી લઈને 124 સુધી, અને હવે છે કલમ નંબર 125 થી લઈને 143 સુધી. હવે આ જે પ્રકરણ છે એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે ચેપ્ટર કેસ. પ્રશ્ન એ થાય સર ચેપ્ટર કેસ એટલે શું? તો ચેપ્ટર કેસ એટલે કે એવા કેસો જેના અંતર્ગત કોઈ વ્યક્તિ જો નાના મોટા ગુનાઓ કરે અથવા ગુનો કરવાની સંભાવના છે એવું કૃત્ય કરે તો એને પકડીને જેલમાં નહીં નાખી દેવું. આવી રીતે જેલમાં ભરવામાં આવે તો સરકારની તિજોરી ઉપર પણ તકલીફ પડે અને એને સાચવવાનો હેરાનગીરી થાય એ અલગથી. તો આવા વ્યક્તિઓને એક સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી લઈ એને છોડી દેવાનું હોય છે કે ભાઈ એને એક પ્રકારની વોર્નિંગ આપીને છોડી દેવાનું કે નેક્સ્ટ ટાઈમ તમે આવો ગુનો કરતા નહીં. તો એને કહેવામાં આવે છે સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી, જેને બીજા શબ્દોમાં કહેવાય છે ચેપ્ટર કેસ. હવે અહીંયા પ્રકરણની અંદર કલમો તો દેખાય છે 125 થી 143, પણ જે પોલીસને લગતા કામના પ્રકરણો છે એ 125 થી લઈને 130 સુધી છે. આટલા કલમો યાદ રાખી લો તો એમાંથી એક સવાલ પૂછાવાની સંભાવના છે. પ્રકરણનો નંબર યાદ રાખી લેજો, પ્રકરણ નંબર 9, અને પછી જે સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરીની કલમો છે એ યાદ રાખી લેજો. 125 થી લઈને 130 સુધી આવશે. તો એ કયા કયા વસ્તુઓ છે જેમાં સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી આપવામાં આવી છે એ શરૂઆત કરીએ. શરૂઆત થાય છે કલમ નંબર 125 થી. ગુનો સાબિત થાય ત્યારે સુલેહ જાળવવા માટેની જામીનગીરી. ઘણા બધા કૃત્યો, જે નાના મોટા કૃત્યોનો ગુનો સાબિત થઈ જાય ત્યારે એ સમય દરમિયાન મેજિસ્ટ્રેટ સજા ઉપરાંત સુલેહ જાળવવા માટે જામીનગીરી લેશે કે ભાઈ આવતા 2 વર્ષથી અથવા આવતા 3 વર્ષ તમે આવું કોઈ કૃત્ય બીજી વાર કરતા પકડાતા નહીં. જો આવું પકડાશો તો પછી હવે વધારે સજા થશે. તો એ જ લખ્યું છે અહીંયા, ગુનો સાબિત થતા સુલેહ જાળવવા માટેની જામીનગીરી. વધારમાં જોઈએ, સેશન્સ અદાલત કે પ્રથમ વર્ગની અદાલત પેટા કલમ 2માં નિર્દિષ્ટ કરેલ, પેટા કલમ 2 એટલે કે આ એક ચાલે છે, એના પછી 2 આવશે, એની અંદર આખું લિસ્ટ બતાવીશ કે પેટા કલમ 2માં નિર્દિષ્ટ કરેલ કોઈ ગુના માટે અથવા એવા ગુનાનું દુષ્પ્રેરણ કરવા માટે કોઈ વ્યક્તિને દોષિત ઠરાવે અને તેનો અભિપ્રાય એવો થાય કે સુલેહ જાળવવા માટે તે વ્યક્તિ પાસેથી જામીનગીરી લેવી જરૂરી છે, ત્યારે અદાલત વ્યક્તિને સજા કરતી વખતે પોતાને યોગ્ય લાગે તેવી વધુમાં વધુ 3 વર્ષ સુધીની મુદ્દત દરમિયાન સુલેહ જાળવવા માટે જામીન સહિતનો કે જામીન વિનાનો મુચરકો કરી આપવા માટે તેને હુકમ કરી શકે છે. તો હવે કોણ કરી શકે છે આ કલમ 125 મુજબ? તો સેશન્સ કોર્ટ અથવા પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટની કોર્ટ કેટલા વર્ષ માટે એને સુલેહ જાળવવા માટે જામીનગીરી આપવા માટે કહી શકે છે? તો 3 વર્ષ માટે. એટલે 3 વર્ષમાં જે પેટા કલમ 2ની અંદર કૃત્યો છે એ બીજી વાર ન કરે એના માટે એના પાસેથી લખાણ લેશે કે લખીને આપ કે આવતા 3 વર્ષ સુધી તું આવું કોઈ કૃત્ય કરશે નહીં. એના માટેની એ જામીનગીરી લેશે, બાહેંધરી લેશે. જુઓ, પેટા કલમ 2માં કયા ગુનાઓ ઉલ્લેખ છે? તો BNSની કલમ 193, 196, 197 હેઠળ શિક્ષાને પાત્ર ગુના સિવાય તેના પ્રકરણ 11 હેઠળ શિક્ષાને પાત્ર કોઈ ગુનો. તો પ્રકરણ 11માં છે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના, અને જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાની અંદર કલમ 193, 96 અને 197 સિવાય કોઈ પણ કૃત્ય બીજી વખત ન કરે એના માટેથી એના પાસેથી સુલેહ જાળવવા માટે જામીનગીરી લેશે. પછી હુમલો કરવાનો કે ગુનાહિત બળ વાપરવાનો કે બગાડ કરવાનો ગુનો હોય તો હુમલો કરવાનો, ગુનાહિત બળ વાપરવાનો કે બગાડ કરવાનો ગુનો હોય
અને એણે એક વખત ગુનો કર્યો તો બીજી વખત આવું ગુનો ન કરે એના માટે એની પાસેથી સુલેહ જાળવવા માટે જામીનગીરી લઈ શકે છે. ગુનાહિત ધમકીનો કોઈ પણ પ્રકારનો ગુનો હોય તો એના પાસેથી સુલેહ જાળવવા માટે જામીનગીરી લઈ શકે છે. સુલેહનો ભંગ થયેલ હોય તેવા અથવા થાય તેવા ઈરાદાથી અથવા થવાનો સંભવ હોય એવું જાણીને કરેલા બીજો કોઈ પણ ગુનો હોય તો એના માટે સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી લઈ શકે છે. તો પેટા કલમ 2A થી લઈને D સુધી આ કૃત્યો આપેલા છે કે જેમાં એક વખત ગુનો કર્યું હોય, બીજી વખત આવો ગુનો ન કરે એના માટે સેશન્સ કોર્ટ અથવા પ્રથમ વર્ગની મેજિસ્ટ્રેટ કોર્ટ એક એમને અભિપ્રાય થાય કે સજા ઉપરાંત એમના પાસેથી સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી લેવી જોઈએ તો એ 3 વર્ષ મુદ્દત સુધીની એના પાસેથી મુચરકો કરાવીને લઈ શકશે, એના પાસેથી બાંયધરી લઈ શકશે કે તમે આવો ગુનો બીજી વખત કરશો નહીં. તો અહીંયા શું હતું કલમ 125માં કે કોઈ કૃત્યનો ગુનો સાબિત થઈ જાય ત્યારે બીજી વખત એવો ગુનો ન કરે એના માટે સુલેહ જાળવવા માટેની જામીનગીરી લેશે. ઓકે, નેક્સ્ટ કલમ નંબર 126 બીજા કિસ્સાઓમાં સુલેહ જાળવવા માટેની જામીનગીરી. તો 125માં ગુનો થઈ ગયું હોય અને 126માં શું છે કે ગુનો થાય નહીં, કોઈ વ્યક્તિ ગુનો કરવાની તૈયારીમાં હોય તો આવું ગુનો કરે નહીં એની માટે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સુલેહનો ભંગ કરે, જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોંચાડે, જેનાથી કદાચ સુલેહનો ભંગ થાય અથવા જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોંચે તેવું ગેરકાયદેસર કૃત્ય કરે એવો સંભવ હોવાની માહિતી મળે, એવો સંભવ હોવાની આટલા કૃત્યો કરવાના સંભવ હોવાની માહિતી કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને મળે અને પોતાને અભિપ્રાય એવો થાય કે કાર્યવાહી કરવાને પૂરતું કારણ છે તો તેને યોગ્ય લાગે તે વધુમાં વધુ 1 વર્ષ સુધીની મુદ્દત દરમિયાન સુલેહ જાળવવા માટે જામીન સાથે કે જામીન વિનાનો મુચરકો કરી આપવાનો હુકમ કરી શકે છે. તો અહીંયા ગુનો થયો નથી, આવા બધા કૃત્યો થવાની સંભાવના છે એવી સંભવ હોવાની માહિતી મળે તો કોણ લઈ શકશે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એ 1 વર્ષ માટે સુલેહ જાળવવા માટેની જામીનગીરી લઈ શકશે કે આવું કોઈ કૃત્ય બીજી વખત કરતો નહીં અથવા કરવાની સંભાવના છે તો કરશે નહીં. એના માટે એને અટકાવવા માટે 1 વર્ષ માટે સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી લેશે. ઓકે, નેક્સ્ટ 127 રાજદ્રોહી બાબતે પ્રચાર કરનાર વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી. રાજદ્રોહી બાબતે પ્રચાર કરનાર, હવે આ શું આપવામાં આવેલ છે? તો રાજદ્રોહી બાબતે મેં આપને પહેલા પણ સમજાયું કે ભારતમાં કાયદાથી સ્થપાયેલ સરકાર પ્રત્યે વિરોધ કરવું એને કહેવાય રાજદ્રોહ કરવું. ઓકે, તો એના જેવા કોઈ ગુનાઓ કરવાના ફિરાકમાં હોય અથવા ગુનો કરવો હોય તો એવા વ્યક્તિ બીજી વખત ન કરે એના માટે સુલેહ જાળવવા માટેની જામીનગીરી વિશે જોગવાઈ છે કલમ નંબર 127માં. જો લખ્યું છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને એવી માહિતી મળે કે પોતાની સ્થાનિક હુકુમતની અંદર કોઈ વ્યક્તિ તેવી હુકુમતની અંદર કે બહાર નીચે પ્રમાણે કરે છે. શું કરે છે? બોલીને કે લખીને કે બીજી કોઈ પણ રીતે નીચેની કોઈ બાબત ઈરાદાપૂર્વક ફેલાવે છે કે કોશિશ કરે છે કે દુષ્પ્રેરણ કરે છે. શું? તો BNSની કલમ 152, 196, 197, 299 હેઠળ શિક્ષાને પાત્ર હોય તેવી કોઈ બાબત. તો આ બધામાં શું છે? એક પ્રકારથી જાહેરને ભડકાવવું છે, પબ્લિકને સરકાર વિરુદ્ધ અથવા અન્ય કોઈ વ્યક્તિ વિરુદ્ધ ભડકાવવું છે. પોતાના સરકારી ફરજ બજાવવામાં કોઈ ન્યાયાધીશને લગતી BNSની હેઠળ ગુનાહિત ધમકી કે બદનક્ષી થાય તેવી બાબત કોઈ કૃત્ય કરે છે. શોર્ટમાં ઉપરવાળો મહત્વનો છે કે BNSની કલમ 152, 96, 97, 299 હેઠળ શિક્ષાને પાત્ર કોઈ ગુનો કરે છે અથવા તો કોઈ ન્યાયાધીશને ગુનાહિત ધમકી વગેરે કે બદનક્ષી વગેરે કરવા માટે થાય તો BNSની કલમ 294માં ઉલ્લેખાયેલ હોય એવી અશ્લીલ વસ્તુ બનાવે, ઉત્પાદિત કરે, પ્રકાશિત કરે, વેચાણ કરે. આ એક એક્સ્ટ્રા વસ્તુ પણ એડ કરેલી છે કે કોઈ 294માં મેં BNSમાં આપને સમજાવ્યું હતું કે અશ્લીલ વસ્તુઓ ફેલાવવા બદલ, બરોબર, તો એવી કોઈ વસ્તુ ઉત્પાદિત કરે છે, પ્રકાશિત કરે છે, વેચાણ કરે છે, આયાત નિકાસ કરે છે કે જાહેરમાં પ્રદર્શિત કરે છે તો રાજદ્રોહી બાબતની સાથે સાથે અશ્લીલ વસ્તુઓનો ફેલાવો બાબતે પણ અહીંયા ઉલ્લેખ કરેલું છે.
ઓકે, 294 કલમમાં. તો આવું કોઈ કૃત્ય કરતા વ્યક્તિ પકડાય છે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એના પાસેથી વધુમાં વધુ 1 વર્ષ માટે સુલેહ જાળવવા માટે જામીનગીરી લઈ શકે. જો લખ્યું છે, જો મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવું થાય કે કાર્યવાહી કરવા માટે પૂરતું કારણ છે તો તે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે વધુમાં વધુ 1 વર્ષ સુધી મુદ્દત માટે તેને સારા વર્તન માટેની જામીન સહિતનો કે જામીન વિનાનો મુચરકો લેવા ફરમાવી શકે. તો કલમ નંબર 127માં શેનું છે? રાજદ્રોહી બાબતે. 125માં ગુનો સાબિત થાય. 126માં કે હજુ ગુનો કર્યો નથી પણ ગુનો કરવાની તૈયારીમાં છે. 127માં રાજદ્રોહી બાબતે કોઈ કૃત્ય કરતો પકડાય તો એના માટે સુલેહ જાણવવા માટેની જામીનગીરી. 128 શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી. શંકાસ્પદ વ્યક્તિઓ કે ભાઈ કોઈ વ્યક્તિ ગુનો કરશે. જો 126માં શું હતું કે જાહેર સુલેહ શાંતિનો ગુનો કરવાની તૈયારીમાં છે, પણ અહીંયા શંકાસ્પદ વ્યક્તિ કોઈ ગુનો કરવાની બાબતમાં છે. જે આપણે પહેલા કોઈ કહી શકાય કે 151 કરીએ તો પછી એને છોડવામાં આવે છે, તો કયા કલમ મુજબ છોડવામાં આવે? 128. તો જો લખ્યું છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને એવી માહિતી મળે કે પોતાની સ્થાનિક હકુમતમાં કોઈ વ્યક્તિ પોતાની હાજરી છુપાવવા માટે સાવચેતી રાખે અને તે કોઈ પોલીસ અધિકારી હેઠળનો ગુનો કરવાની દ્રષ્ટિએ તેમ કરે છે એમ માનવાને કારણ છે, ત્યારે મેજિસ્ટ્રેટ વધુમાં વધુ 1 વર્ષ માટે મુદ્દત માટે તેની પાસેથી સારા વર્તન માટેની જામીન સહિતનો કે જામીન વિનાનો મુચરકો લઈ શકે છે. તો શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી જે જામીન લેવામાં આવે છે એ કયા કલમ મુજબ? 128. કોણ લઈ શકશે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. કેટલા સમય માટે? વધુમાં વધુ 1 વર્ષ માટે. ઓકે, આ સવાલ પૂછાય છે તો થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે કોણ લઈ શકે છે અને કેટલા વર્ષ માટે લઈ શકે, કયા કલમ મુજબ. ઓકે, નેક્સ્ટ 129 રીઢા ગુનેગારો પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી. તો રીઢા ગુનેગારો કોણ હોય છે? તો પહેલા ગુનો કરી ચૂક્યા છે અને વારંવાર એ ગુનો કરતા હોય એના માટે છે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માહિતી મળે કે પોતાની સ્થાનિક હકુમતની અંદર નીચે પ્રકારના વ્યક્તિ છે તો તે વ્યક્તિને મેજિસ્ટ્રેટ યોગ્ય લાગે તેટલી રીઢો ગુનેગાર, ઘરફોડ, ચોર, ખોટો દસ્તાવેજ બનાવનાર, ચોરાયેલ હોવાનું જાણવા છતાં ચોરીનો માલ લીધા કરનાર, ચોરનું રક્ષણ આશરો આપ્યા કરનાર, ચોરીનો માલને છુપાવવા કે તેનો નિકાલ કરવામાં મદદ કરનાર, અપહરણનો, અપનયનનો, બળજબરીથી કઢાવવાનો, ઠગાઈનો કે બગાડનો કે એવો કોઈ પણ પ્રકારનો ગુનો કરનાર, સુલેહનો ભંગ થાય એવો ગુનો કે તેની કોશિશ કે દુષ્પ્રેરણ કરનાર, કે નીચેના ગુનો કરવાનું કોઈ તૈયારીમાં હોય તો આવા બધા કાયદા અંતર્ગત ગુનો કર્યો હોય, જેણે ડ્રગ્સ અને કોસ્મેટિક અધિનિયમ 1940, ધ ફોરેનર્સ એક્ટ 1946, ધ કામદાર પ્રોવિડન્ટ ફંડનો કુટુંબ પેન્શન અધિનિયમ 1952, એટલે આ બધા કાયદાનું નામ આપેલ છે કે આ બધું કાયદાઓ અંતર્ગત એણે ગુનો કર્યો હોય. સંગ્રહખોરી અથવા નફાખોરી અથવા ખોરાક કે ઔષધની ભેળસેળ અથવા લાંચ રૂશ્વત અટકાવવા માટે કોઈ જોગવાઈ કરતા બીજા કોઈ કાયદા અંતર્ગત કોઈ ગુનો કર્યો હોય, જેને જામીનગીરી વિના છૂટો રાખવાનું લોકો માટે જોખમકારક હોય એવું જનૂની કે ભયંકર માણસ હોય તો આવા વ્યક્તિ પાસેથી મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તો 3 વર્ષ માટે સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી લઈ શકે છે. તો લખ્યું છે ત્યારે તે મેજિસ્ટ્રેટ આ સંહિતા પછી હવે જોગવાઈ કર્યા પ્રમાણે એવી વ્યક્તિને પોતાને યોગ્ય લાગે તેટલી પણ વધુમાં વધુ 3 વર્ષની મુદ્દત સુધીની સારી ચાલ ચલગત માટે જામીન સાથેનો મુચરકો કરી આપવાનો ફરમાવી શકે છે. તો આ બધા રીઢા ગુનેગારો માટેની છે. ઓકે, આ જે હુકમ કરવામાં આવ્યું હોય એ હુકમનો એક પ્રોસિજર આપેલ છે કલમ નંબર 130માં. કરવાનો હુકમ કલમ 126, 27, 28, 29 હેઠળ પગલાં લેતા મેજિસ્ટ્રેટને તે કલમ હેઠળ કારણ દર્શાવવા કોઈ વ્યક્તિને ફરમાવવાનું જરૂરી જણાય ત્યારે તે મળેલી માહિતીનો સારાંશ, આપવાના મુચરકાની રકમ, તેની અમલવારની રહેવાની મુદ્દત, જામીન લેવા હોય તો તેની સંખ્યા, પ્રકાર અને વર્ગ દર્શાવતો લિખિત હુકમ કરશે અને જામીન યોગ્યતાને ધ્યાનમાં લેવામાં આવશે. તો આ મેજિસ્ટ્રેટનો એક પ્રોસિજર આપેલ છે. નોટ ઓનલી 130માં, 130થી લઈને 143માં હવે પ્રોસિજર આપેલ છે. એ પ્રોસિજર આપણે ન યાદ રાખીએ તો પણ ચાલે, છતાં પણ આપ લોકો ઈચ્છો તો પીડીએફમાં મેં અહીંયા નાખી દીધું છે, આપ એને જોઈ શકો છો. પરંતુ જે કામની કલમો છે એ કઈ કલમ છે? કલમ નંબર 125થી લઈને 129, એ આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે. ઓકે,
તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.